કેમ શું થયું? જમવાનું તો સારું બન્યું છે ને? સાંભળો માસી, હા સાહેબ બોલો. તમને જમવાનું બનાવતા આવડે છે? હા સાહેબ, હું તો બહુ સરસ જમવાનું બનાવું છું. તો કાલથી તમે બનાવજો અને જમવાનું બનાવવાના હું તમને 5000 એક્સ્ટ્રા આપીશ. બસ ચાલશે ને? હા હા, વાંધો નહીં. અને હવે હું ઓફિસેથી આવું ને એટલે તમને હું 5000 એડવાન્સ આપી દઈશ. ઠીક, હવે આને મારા હાથનું ખાવાનું નથી ભાવતું. હવે એક કામ કરો, આ ડીશ લઈ જાઓ, હવે મારે નથી જમવું બહુ. હા હા, લઈ લો. અને સાંભળ મનીષા, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, સાંજે આવીને તને મળીશ. બસ આજ જોવાનું બાકી રહી ગયું હતું. મનીષા, એક કામ કરને, એક કપ ચા બનાવી દે ને ગરમા ગરમ. આજે ઓફિસમાં બહુ કામ હતું ને થાકી ગયો. કેમ, હું શું કામ ને બનાવું? તમે જેને જમવાનું બનાવવાનું કીધું છે એને જ કહો ને તમારા માટે ચા બનાવી દે. અને આમ તો તમને હમણાંથી ક્યાં મારા હાથનું કઈ જમવાનું ભાવે છે તો હું તમને ચા બનાવી દઉં? હું કઈ ગાંડી છું? મને ખબર હતી કે તું આવી રીતે ગુસ્સો કરીશ, અને તને આખી વાતની ખબર નથી એટલે તને ગુસ્સો આવે. એ સાદી સિમ્પલ વાત છે, પણ તને ખબર છે કે મેં આ બધું શું કામ કર્યું? ગઈકાલે રવિવાર હતો અને મારે રજા હતી ઓફિસે અને હું ઘરે જ હતો. તો મેં શું જોયું એ તને ખબર છે? શું? મમ્મી, પપ્પાની તબિયત બહુ ખરાબ છે. એને 5 થી 10 દિવસ દવાખાનામાં રાખવા પડશે અને એના માટે 5 થી 10,000 રૂપિયાની જરૂર પડશે. તો તારો પગાર આવી ગયો? હા, પગાર તો થઈ ગયો છે, પણ અત્યારે મારી પાસે 1000 રૂપિયા છે, એટલા લઈ જાજો થાય તો. 1000 રૂપિયામાં તો નહીં થાય, ઓછામાં ઓછા 10,000 તો જોશે ને. મમ્મી, તારા શેઠની હારે વાત કરીને જોઈજો ને, આપે તો. પેલા મેં ઉછીના લીધેલા છે અને મેં કીધું તું પગારમાંથી કાપી લેજો, તોય બિચારા કાપતા નથી. તો હવે હું કયા મોઢે એની પાસે પૈસા માંગુ? તો હવે શું કરશું? હા, તો હજી હું એક બીજું કામ ગોતી લઈશ ને ત્યાંથી લઈ લઈશ પૈસા, તો થઈ જશે. ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા જલ્દી કરો, નહીતર પછી પપ્પાની તબિયત બહુ ખરાબ થઈ જશે. અત્યારે આ લેતી જાય, પછી હું બીજી વ્યવસ્થા કરી દઈશ. તો મનીષા, મેં આ આખી વાત જોઈ અને મારે સાંભળી. તે એમને બિચારાને પૈસાની જરૂર છે અને એ માગશે નહીં હવે આપણી પાસે, એટલે મેં એમને જમવાનું કામ આપી દીધું અને એમને એ પૈસા તે મળી જાય એટલા માટે. એટલે મનીષા, એ વ્યક્તિ એવા છે ને કે ક્યારેય સામેથી પૈસા નહીં માગે, એટલે આપણે જ એના વિશે વિચારવું પડશે. અને એને પૈસા આપશે પણ કોણ? એના કુટુંબમાં કોઈ એવું છે નહીં કે એમને પૈસા આપે. અને ભગવાને આપણને એટલા સક્ષમ બનાવ્યા છે કે આપણે કોઈકની મદદ કરી શકતા હોઈએ, તો આપણને કાંઈ વાંધો ન હોવો જોઈએ ને. અને આપણે ક્યાં એટલી બધી બહુ મોટી મદદ કરીએ છીએ? આપણે તો ખાલી નાની એવી મદદ કરીએ છીએ અને એને કામ આપીને તે આપણે કરીએ છીએ ને. અને એ તો ખુશ થશે ને, ખુશ થશે તો આપણને એમ થશે ને કે ભાઈ ના ના, આપણી પાસે જે વ્યક્તિ છે એ ખુશ થાય છે એમ, અને ખુશીથી એનું જીવન એ જીવે છે. અને તું ગુસ્સે થઈ ગઈ ને, પણ હવે તને સમજાઈ જશે. અને બીજું એવું છે કે મેં હજી એક આઈડિયા પણ કરેલો છે કે મને એમ તો તારા હાથનું જમવાનું ભાવે જ છે. હું ખોટું કીધું મેં સવારે, પણ એમને અત્યારે મદદ થઈ જાય એટલા માટે. પણ આપણે હવે શું કરશું કે એમને હું છે ને 3-4 દિવસની રજા પણ આપી દઈશ, એટલે એ રજામાં પછી તારે જમવાનું બનાવી લેવાનું અને આપણે પાછા સાથે બેસીને જમીશું. પણ આ તમે મને પહેલા કીધું હોત તો હું ના થોડી ના પાડે. અરે મને ખબર જ હતી કે હું પહેલા નહીં ને પછી કહીશ ને તોય તું મારો સાથ આપીશ જ. તે મેં અત્યારે કહી દીધું. હવે એક કામ કર, ફટાફટ ચા બનાવી, મારું માથું દુખે છે. મારે ઓફિસે કેટલું કામ હતું આજે, બહુ વધારે પડતું કામ હતું. ફટાફટ ચા બનાવી, હાલ જલ્દી. હા, ગરમા ગરમ મસ્ત ચા બનાવી દો આદુ વાળી. હે ભગવાન, મારા સાહેબ કેટલા સારા છે, કેટલું મારું સારું વિચાર્યું. ભગવાન કરે ને આવા સાહેબ બધાયને મળે.